We are telling your followers that you have started your live. Please do it fast, baby. आओ ने भाईबंद, आओ आओ आओ. हाय रूहान सर, फ्रेंड्स फॉरएवर. भाग्यश्री कह रही हैं हाउ आर यू. मिर्ची प्रियांक को मैं देख पा रहा हूँ. इन अ वेरी शॉर्ट स्पेन ऑफ टाइम वी विल हैव आरजे कृतार्थ ऑल्सो. अगर जो તમે રેગ્યુલરલી મિર્ચી સાંભળી રહ્યા છો તો યુ મસ્ટ બી અવેર ઓફ ધ ફેક્ટ કે સમર વેકેશન દરમિયાન રેડિયો મિર્ચી મામાનું ઘર કરીને એક સ્પેશિયલ નજરાનું લઈને આવ્યું છે. મારી ભાષામાં કહું તો મામેરું લઈને આવ્યું છે સમરનું. સમથિંગ કોલ્ડ મામાનું ઘર. તો કેવી રીતે આપણે બધા મામાના ઘરને માણ્યું છે બચપનથી લઈને અત્યાર સુધીમાં. મે બી હવે આપણે બધા બહુ હાઈટેક થઈ ગયા છીએ, બહુ જ सक्सेस पैसा एंटरप्रेन्योरशिप कमा लिए हैं, तो मे बी हम भूल गए हों कि मामा का भी कुछ न कुछ योगदान रहा है. आई कैन सी कृतार्थ हियर. आई मस्ट જોઈન હિમ. ગો લાઈવ વિથ આરજે કૃતાર્થ. આપણા જીવનમાં એ સોલ્વ હું નથી. ક્રિકેટ જોઈ જ નથી શકતો. મને બાળપણથી ક્રિકેટને જોડે કંઈક તો ઝોલ થયો છે. એક એવો સમય હતો જ્યારે મને હાય કૃતાર્થ, વી વેલકમ યુ. હાય વોટ્સઅપ, કેમ છો? આઈ એમ ઓલ ગુડ. કોઈ કે વચ્ચે એવું પૂછ્યું કે ભાઈ તમે આઈપીએલ નથી જોતા રૂહાનભાઈ, તો હું ખાલી એમની જોડે શેર કરતો હતો કે હું કોઈ બી પ્રકારની મેચ ને એટલું એન્જોય નથી કરી શકતો. આઈ થિંક આઈ વોઝ ઇન 8th સ્ટેન્ડર્ડ સમવેર કે મને ક્રિકેટનો બહુ જોરદાર શોખ હતો. હું મારા ઘરેથી સાયકલ લઈને જે ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં અમે લોકો પ્રેક્ટિસ કરવા માટે જતા હતા આતે કરકે. અને પછી પપ્પા એવું કીધું હતું કે તમારા 75% આવશે તો हम तुमको किट दिलाएंगे महंगा वाला. और फिर अभी उस वक्त शिकायत थी कि क्यों नहीं दिलाया. अभी जाके वो थोड़ा समझ आता है कि क्यों नहीं दिलाया. पर वो फिर वो नफरत पकड़ गई. यार ऐसे कैसे, अपन पढ़ाई भी किए, परसेंटेज भी आया नहीं हुआ, या में भी छोड़ना ही होगा. भाव तो तूने वैदे कीधु, पर क्रिकेट उस दिन से ऐसा छूटा है કે બહુ હાઇલાઇટ સિવાય કઈ જોવાનું એવું ગમતું નથી. કોઈ મને ફ્રીમાં બી ટિકિટ આપીને જાય કે સચિન તેંડુલકરની બાજુમાં બેસીને આઈપીએલ જોવાની છે અને કૃતાર્થ એમ કે ચા પીવા જવાનું છે સિંધુ ભવન, કદાચ હું સેકન્ડ વાળું ઉપાડું તો સચિનને બી કૃતાર્થ જોડે ચા પીવા લઈ જાઉં સિંધુ ભવન. સચિનને કે મેચ જો તમને મફતમાં ટિકિટ આવે ને તમને ના જોવો પ્લીઝ મને આપી દેજો. મને કોઈ મફતમાં ટિકિટ આપી નથી રહ્યું. હું બહુ વખતથી શોખીન. ये जो कॉर्पोरेट है, कॉर्पोरेट वाला है, ये मत करो. तुमको रेडियो मिर्ची कहाँ का टिकट चाहिए, बोलो ना लाके देगा. तो ये बड़प्पन है कृतार्थ का कि वो ये बोल रहा है, वरना सब टिकट है. લોકો નીચે બસ ચા સુધી બહુ જ વધારે યાદ કરી રહ્યા છે. અચ્છા યા ભાઈ, वो तो આમ તો આ સેશન નું નામ મામાનું ઘર છે, પણ ચાનું ડોમિનન્સ કદાચ જેટલું કૃતાર્થના જીવન, મારું થોડું વધારે છે, પણ કૃતાર્થના બી જીવનમાં ચાનું મહત્વ ખરું. એટલે અમે ઓફિસમાં દિવસ દરમિયાન જનરલી 2 આરજેસ બહુ ભેગા થતા હોય નહીં એવું કહેવાય છે. પર हमारे केसમાં ऐसा है कि અમે દિવસ દરમિયાનમાં 2-1 વાર કાં તો એ મને ધરપકડ કરી લે કાં હું એની ધરપકડ કરી લઉં. મિર્ચી गिरफ्तार. સામે मिर्ची गिरफ्तार. बहुत बढ़िया, बहुत बढ़िया. बहुत बढ़िया કૃતાર્થ. યાર આપણે હું અને તમે બંને અલગ અલગ જગ્યાએ મામાનું ઘર કરી રહ્યા છે. વોટ આર યોર વેરી ફર્સ્ટ મેમરીઝ ઓફ મામાનું ઘર, ઇફ આઈ મે આસ્ક યુ? यार मैं भी इतना टाइम से सोच रहा था. મને હવે જે ઓફિશિયલી મેમરી છે ખાલી મારા મામા બન્યાની છે. પર થેન્ક્સ ટુ પ્રિયાંક અને થેન્ક્સ ટુ યુ કે યુ ગાઈઝ કેમ અપ વિથ ધીસ આઈડિયા in your morning show and then all of us got an opportunity to do it in our show also. तो मैं भी उस बहाने याद कर पाया कि આપણા મામાનું क्या कितना योगदान बन रहा है. મારા પોતાના મામાનું अगर मैं विचार्યું तो मेरे को मिला, थोड़ा मिला. एटलीस्ट मुझे कुछ महान मिला हो ना मिला हो अलग बात है, પણ મને એવું ક્યાંય ના મળ્યું કે જ્યાં મામાએ કોઈ જાતિ કરી હોય या मामाए कोई प्रोग्रेस ने रोकने की कोशिश करी हो या मामाए, मुझे तो याद नहीं कि मामा ने कभी मुझे चाटा भी मारा हो, कभी, नेवर. आई थिंक उन्होंने
हाँ रादर मामा मेरी नजर में एक ऐसा आदमी है जो बेचारा बिना फोकट का फंस जाता है જ્યારે એનો ભણેજ પરણતો હોય લેવા हाँ દેવા વગરનું એને એના બાળકોને પરણાવવાનું બી ચિંતા हाँ और बहन का जो बच्चे होते हैं उनको और हर आदमी का तो मेरे को तो उनके लिए बहुत सिंपैथी है कि मामा आप તમે सेम हियर જેટલું બી કરી શક્યા છો इट इज क्वाइट इनफ और आप एटलीस्ट कुछ उल्टा नहीं किए आपके प्रति कोई ग्रज बने ऐसा कोई काम तो नहीं किया उन्होंने कभी नहीं किया आई थिंक આ बट आई વસ્તુનો हैव સાથે आई हैव યસ विश कृतार्थ अगर मारा मामा સાંભળી રહ્યા છે તો મેં એમને બહુ વખતથી કીધેલું બી છે માય મામા ઇઝ અ વેરી ટેલેન્ટેડ પેઇન્ટર બહુ જ ખતરનાક પેઇન્ટર છે એ વ્યક્તિ અને એમણે એ ટેલેન્ટમાં આગળ પછી કંઈ કર્યું નહીં इट्स ओके कमर्शियल पर्पसेस से कभी कभार शौक छूट जाता है बट ही इज अ वंडरफुल पेइન્ટર અને મેં એમને બહુ વખતથી ખ્વાહિશ જતાવી છે કે મારા ઘરની એક વોલ ઉપર તમે મને સેમ એવો લાયન દોરીને આપશો જેવો તમે બાળપણમાં પેલા પેપર ઉપર દોર્યો હતો પણ હવે તમે મારા ઘરની वॉल पर लायन बनाओ तो इट इज पेंडिंग जिस दिन वो लायन बन जाएगा मैं आपको मामा के साथ वो लाइव का फोटो भी दिखाऊंगा इंशाल्लाह મને તમારા પાછળ તમારો એક ફોટો દેખાઈ રહ્યો છે ये वो એ જે ફોટો છે એ પણ મામાએ બનાવ્યો છે नहीं आई विश यार आई विश पर ये तो वो कड़ी में गया था ना तो एक लड़का है स्केचर समथिंग करके જેણે ખાસા બધા ગુજરાતના आई एम श्योर કદાચ એને તારું બનાવ્યું જ હશે ही हैज मेड मेनी पोर्ट्रेट्स एंड दिस इज वन ऑफ देम पर मामा से शायद मैं वो लायन तो बनवाऊंगा ये हो ना हो હા હા આઈ વિશ મારા બંને મામા મારા બે મામા છે અને બેમાંથી એક પણ આર્ટિસ્ટ નથી એક લોયર છે ને ગવર્મેન્ટ સર્વિસમાં છે સો ધ બેસ્ટ ધેટ આઈ કેન ડિમાન્ડ ફ્રોમ ધેમ ઇઝ નોટ હેવિંગ એન એફઆઈઆર ઓન મી એના સિવાય હું કોઈ ડિમાન્ડ કરી શકું એવી સ્થિતિમાં છું નહીં અને મારી ફોન્ડ મેમરીઝ એટલા માટે પણ રહી છે કારણ કે મને મામાના ઘરે જયારે હું જઉં ત્યારે ગુજરાત કરતા બહુ જ ડિફરન્ટ કલ્ચર જોવા માટે મળે કંઈક અલગ વસ્તુ એક્સપ્લોર કરવા માટે મળે ધ રીઝન બીંગ કે મારા બંને મામા મધ્યપ્રદેશમાં રહે છે ભોપાલમાં રહે છે ને ઇન્દોરમાં રહે છે સો હું બાળપણથી મારી જે હિન્દી હતી એ વધારે સારી થઈ મારા મામાઓના કારણે કારણ કે મારું રેગ્યુલરલી મધ્યપ્રદેશ જવાનું થતું રહે ત્યાંના લોકો ત્યાંનું કલ્ચર ત્યાંની રહેણી કરણી એ બધાના સાથે મારો પરિચય થયો ત્યાં હિન્દી લિટરેચરના સાથે પરિચય થયો કારણ કે મારું જે એ સાઈડનું ફેમિલી છે મામા સાઈડનું દે આર વેરી ગુડ રીડર્સ એવિડ રીડર્સ એટલે એમના ત્યાં ઘણી બધી સારી સારી ચોપડીઓ મળી જાય સો એ રીતે મારા માટે એ વસ્તુ બહુ જ વધારે બેનિફિશિયલ રહી હતી અને આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યોર પોઈન્ટ કે મામા બિચારા જ હોય છે ધ રીઝન બીંગ કે દરેક વખતે ફસાતા હોય જો ભાણીઓ કંઈક કરે ખોટું તો બેન મામા પોતાના ભાઈને જ કહેતી હોય એનું લગ્ન હોય તો મારી જનોઈ થઈ હતી જનોઈમાં મારા મામા એટલું બધું કર્યું લગ્નમાં જખ મારીને કરવું પડે એવું હતું કારણ કે મામેરું લઈને તો આવવાનું જ હોય સો માય પેરેન્ટ્સ મેડ અ વેરી રેશનલ ડિસિઝન કે વી વોન્ટ અ સિંગલ ચાઇલ્ડ કારણ કે મારા પપ્પા પણ કોઈકના મામા છે પણ તમારા મામાને બહુ વાંધો આવે એમ નથી ભાઈ लॉयर है गवर्नमेंट सर्वेंट है ये तो मतलब 2-3 बार शादी करवा दे तुम्हारी क्या बात करते हो एक ही लड़की के साथ 2-3 बार शादी हो सकती है बट आई वाओ यार आई डिड नॉट नो ओके आई मस्ट टेल एवरीवन જે લોકો જોઈન થયા છે કદાચ તમે કૃતાર્થને શોમાં આવો સાંભળો છો કે નહીં આઈ ડોન્ટ નો કૃતાર્થ તમારી સાથે આટલો ખુલીને શોમાં એ વાતો કરી શકે છે કે નહીં આઈ ડોન્ટ નો પણ એ મારી સાથે અને હું એની સાથે શા ઉપર વી ટોક ધ વર્લ્ડ એન્ડ વી લિસન ટુ ઈચ અધર ઓલ્સો નોટ ઓનલી ટોકિંગ કે ऐसा નહીં એન્ડ એવરી ટાઈમ આઈ હેવ કમ અક્રોસ આઈ હેવ મેટ મેની આરજેસ ઘણા આરજેસ મિત્રો છે ઘણાનો હું મિત્ર છું પણ જે પ્રકારની ચર્ચાઓ હું અને કૃતાર્થ કરીએ છીએ મને આઈ ડોન્ટ રિમેમ્બર આઈ ડુ ધીસ વિથ એની અધર આરજે વી ટોક અબાઉટ સત્યપાલ મલિક someday we would talk about Tushar Sumera someday. We would talk about the constitution of some other country someday. We would talk about media. અને કૃતાર્થના એની અંદર જે ઇનસાઇટ્સ હોય એ પહેલી વખત જે કૃતાર્થ ચાલીને આવ્યો તો રેડિયો મિર્ચીમાં वो मुझे नहीं मालूम था कि ये आदमी का दूर से नजदीक से भी लॉ पब्लिक सर्विसेज राइट इन सब से कोई भी कनेक्शन होगा क्योंकि वो बात में कभी ऐसी बात करता नहीं था પણ અમારા બંનેની આ મુદ્દે બહુ જામે રૂહાન એમાં કેવું છે ને કે કોલેજ સ્કૂલના પછી છે ને એવા બહુ જ ઓછા લોકો હોય કે જેમના સાથે તમે બહુ ડેપ્થમાં ઉતરીને ચર્ચાઓ કરવામાં તમને કલાક મજા આવે
હમ કે બે પ્રકારની ચર્ચાઓ બી થતી હોય. એક, બંનેઓને ખબર હોય કે કમ્પ્લીટલી પોઈન્ટલેસ ચર્ચા કરી રહ્યા છે, પણ માણસ સામે એટલો સરસ મજાનો છે ને કે અમને ખબર છે કે કોઈ કન્ક્લુઝન નથી, કોઈ પોઈન્ટ નથી આખા ચર્ચાનો, તોય મજા આવે છે એમની સાથે વાત કરવામાં. મજા આવે. બીજું એવું છે કે કન્ક્લુઝન તારણ એનું કાઢવાનું જ છે, ત્યારે પણ મજા આવે વાત કરવામાં, કારણ કે ખબર હોય કે સામેવાળી વ્યક્તિ એટલી લોજિકલ છે, એટલી વેલ રેડ છે. અને સૌથી મોટી વાત કે જે હું પોઈન્ટ મૂકીશ ને એના કંઈક વિરોધાભાસી જ પોઈન્ટ ઓફ વ્યૂ એ લઈને આવશે. આઈ સ્ટીલ રિમેમ્બર મારી અને તમારી એક ચર્ચા થઈ હતી કે અબાઉટ સક્સેસ. આપણા ઓફિસમાંથી એક આપણા કોલીગ છે, એ મુદ્દા ઉપર ચગ્યા હતા કે આઈ થિંક કે આઈ એમ નોટ સક્સેસફુલ ઇન લાઈફ, અને તમે એમને કન્વિન્સ કરી રહ્યા હતા કે યુ આર એબ્સોલ્યુટલી સક્સેસફુલ, તમારા માપદંડ ખોટા છે સક્સેસના. એના ઉપર જે 2 કલાક લાંબી જે ચર્ચાઓ હતી, સો એની મજા એટલા માટે જ છે કારણ કે દેર આર વેરી ફ્યુ પીપલ કે જેમના સાથે ડિસ્કશનમાં ઉતરવાની મજા આવે ને ફ્રોમ ઓપોઝિટ એન્ડ્સ, કે જરૂરી નથી કે આપણે એક જ વિષયમાં અગ્રી થઈને ચર્ચાઓ કરતા આવીએ. And I think we owe a great gratitude or sense of gratitude to our mamas. એની તરફથી હોય તો એના તરફથી જે આવ્યું છે એ લો ની સમજ છે, ગવર્મેન્ટની સમજ છે, મીડિયાની સમજ છે, પબ્લિક સર્વિસીસની સમજ છે. મને કદાચ જે મળ્યું છે એ આર્ટિસ્ટિક કોઈક રીતે મળ્યું હશે મે બી, બટ વી મસ્ટ સે કે આરજેઝ ની દોસ્તી भी હોય છે, अच्छी बुरी होती है, पर मुझे याद नहीं है कि मैं 2.5 કલાકની અંદર अगर कोई સાથે फटाफट हम क्विक सारी चर्चा कर ली હોય, राइट? ऐसा भी नहीं है कि भाई पूरा दिन हम दोनों बैठे रहते हैं, एकदम दोस्ती यारी है, गप्पे मारते हैं पूरा दिन, ऐसा भी नहीं है. ये 1.5 કલાક હોય, पर मतलब we have good time. I am quite satisfied having such an RJ in our radio station. અરે, if you remember, જ્યારે આરજે હન્ટમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું, યુ આર ધ ફર્સ્ટ મેન્ટર, કે તમે જ અમને મેન્ટર કરવા માટે આવ્યા હતા કે વોટ ઇઝ એન આરજે, આરજેઇંગ કેવી રીતે થાય, સ્ટેજ ઉપર કઈ વસ્તુઓ કરવાની છે, કઈ વસ્તુઓ નથી કરવાની. અમારા જે જૂના એક બોસ હતા, ક્લસ્ટર હેડ હતા, એમનું નામ છે કેરલ સુદાન. સો કેરલીને અમને ફર્સ્ટ ટાઈમ આવીને કહ્યું હતું કે તમે સ્ટેજ ઉપર પહેલી વખત, કદાચ ઘણા લોકો જે પાર્ટિસિપન્ટ છે આરજે હન્ટના, એમાંથી તમારામાંથી ઘણા બધા લોકો મે બી એવું બની શકે કે પહેલી વખત સ્ટેજના ઉપર પગ મૂકતા હોય. તો જો કોઈને કઈ ડાઉટ હોય કે સ્ટેજ ઉપર પ્રેઝન્સ મારું કેવી રીતે સ્ટ્રોંગ કરવું છે, તો ગો એન્ડ આસ્ક રૂહાન. કે યસ, આઈ સ્ટીલ રિમેમ્બર દેટ થિંગ. એમને અમને સ્પેસિફિકલી આવીને એ વાત કરી હતી કે કેવી રીતે જો તમારી પાસે છેલ્લી ઘડીએ, બીકોઝ ત્યાં બધું ઇમ્પ્રોમ્પ્ટુ હતું, કોઈ સ્ક્રિપ્ટ તો અમને આપવામાં આવી નથી આરજે હન્ટમાં, ત્યાં જઈને શું સવાલો પૂછવાના છે, ધ્વનિતની ગૂગલી હતી એમાં, એવા ડિફરન્ટ રાઉન્ડ હતા, કોઈ સ્ક્રિપ્ટ હતી નહીં એમાં. સો દે સેડ કે તમારે ઇમ્પ્રોમ્પ્ટુ વસ્તુ શીખવી અને તો ગો ટુ રૂહાન. थैंक यू कैरल, ऑल्सो थैंक्स टू यू कि तुमने अब तक उसको याद रखा है. રિમેમ્બર ધેટ. મને આપણી ચર્ચા આ મુદ્દા ઉપર ક્યારેય થઈ નથી, બટ આજે મારા ધ્યાનમાં આવી એટલે મેં એ વસ્તુને મેન્શન કરી. वाह, थैंक्स टू द मामानु घर कि जिसकी वजह से हम ये लाइव में मिल पाए. आई थिंक दिस इज लाइक मामानु घर ओनली. अभी थोड़ी देर के लिए अपना ये वीडियो चैट साउंड्स लाइक अ मामानु घर. બે ભાણિયા ભેગા થઈને ઘરના ચોકમાં हम चाहे वो चर्चा कर रहे हैं जिसका कोई पॉइंट नहीं है, कोई देश चलाने वाली बात नहीं है, ना ही कोई जनता को कंधे पे उठा लेने वाली बात है, कोई रॉकेट साइंस नहीं है, बट जाने मामाना घेर गप्पा हांकिए છે, इसमें से कुछ मिलने वाला नहीं, और ભલે ના મિલે. અને આઈ હોપ કે જેટલા બી લોકો આપણને જોઈ રહ્યા છે, તમે બધા તમારી જિંદગીમાં ભાઈ આઈ હોપ કે એવા દિવસોથી ગુજરતા હશો જ્યાં કોઈ તમારી જોડે બી આવો એક મિત્રતાનો ભાવ કોઈક ને કોઈક હશે, જ્યાં તમે ઠાલવી શકતા હશો ખુદને, પોતાની નબળાઈઓની બી વાત કરી શકતા હશો. આઈ હોપ યુ ડુ ઓલ ધીસ થિંગ્સ. અને અગર તમે આ બધું કરી રહ્યા છો તો તમે મામાના ઘરની યાદો સાથે આને જોડીને બી જુઓ, ઠીક વહી माहौल जैसा लगता है. वन मोर थिंग आई वॉन्ट टू टॉक अबाउट रिगार्डिंग मामाનું ઘર ઇઝ, મેં રેડિયો પર બી એક વખત કીધું હતું કે મામાનું ઘર ટુ મી ઇઝ લાઈક બે જણનું ઘર. એકચ્યુઅલી મારા માટે મામાનું ઘર મામાનું નથી, નાનીનું બી છે. નાની અને મામા અમારે જોડે રહેતા था, तो दोनों से मुझे एंडलेस लगाव था. नानी थोड़ी ज्यादा प्यारी थी, बट तो એ મામા નાનીના કારણે બહુ સોફ્ટ કોર્નર રાખતા. મને હજુ બી યાદ છે કે મારી સ્કૂલનો ટાઈમ હોય, બપોરે રજા લઈને ક્યારેક હું ઘરે આવ્યો હોઉં જમવા, અને નાની આવી જાય, ખબર પડે કે નાની આયા છે ને સાંજે મામા આવવાના છે,
કોઈ લાખ કોશિશ કરી લે, આખો દેશ સામે પડી જાય, આપણે સ્કૂલે પાછા ના જઈએ ને ગમે તેમ રડી કકડીને 3 ની જગ્યાએ 3 ને 10 કરાવડાવી દઈએ કે જ્યારે રિસેસનો ટાઈમ પતી જાય. અને નાનીના રેફરન્સથી મમ્મી પાસે રજા ચિઠ્ઠી લખાઈને એ 4 પીરિયડ ડ્રોપ કરીને ઘેર આવવાનો આનંદ જે હતો એના માટે નાની हमेशा મને યાદ છે. અને मामा ऑल्सो, क्योंकि फिर पहले नानी आते थे, हमारे यहाँ रूल ऐसा था, पहले नानी आते थे, फिर शाम को मामा आते थे अपना काम निपटा के करके. એટલે મારા માટે એ લોકો એક फ्रीडम નો जरियो હતા, डोर टू फ्रीडम, કે जब वो मेरे घर में है तो मैं दादागिरी कर सकता हूँ. मतलब જે ભી મને રજા જોઈએ છે તો મને બહાર ફરવા જવું છે, કોઈ નથી લઈ જતું માન લો, તો એ લોકોની સામે अगर આપણે કહીએ છીએ तो वाइल्ड कार्ड एंट्री मिलता है आपको वो सारी चीजें करने का जो अदरवाइज आपकी मम्मी आपको ना करने दे. पर माँ करने दे भाई, दो माँ है ऐसा कहते हैं. मामा અમુક મામા હોય છે ભાઈ, અમુક મામા તો સમાજની વચ્ચે મમ્મીની સામે જેવું કે હું મામા છું, 2 માં ને માં. અલા ભાઈ, આજે મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ખબર પડી. હું રેગ્યુલરલી જે કોલેજ લઉં છું મારા શોમાં, હમણાં 2-3 દિવસથી સતત મામાના ઘર ઉપર ચર્ચાઓ ચાલી રહી છે શોમાં. તો આજે મેં ખાલી એમ જ ચર્ચાના વિષયમાં લોકોના પાસેથી એક્સપિરિયન્સીસ મંગાવ્યા હતા. એમાં એક બેન હતા, ફાલ્ગુની બેન, આઈ રિમેમ્બર ધ નેમ. તો ફાલ્ગુની બેને તો ફાલ્ગુની બેને કહ્યું કે મામા પહેલો શબ્દ હોય કે જે બાળક બોલતા શીખે. સો યુઝ્યુઅલી આપણને હોય કે મમ્મી બોલતા શીખે, પણ મમ્મી પણ કાલું કાલું બોલતા પહેલા મામા જ શીખે. એન્ડ આઈ કન્ફર્મડ ઇટ વિથ અ ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ. અને એમને પણ વાત કન્ફર્મ કરી કે દુનિયામાં કોઈ પણ બાળક કેમ ના હોય, એ સૌથી પહેલા જે શબ્દો બોલતા શીખે, બાયોલોજીકલી વી આર ટ્યુન્ડ ઇન ધેટ વે કે આપણે આ જ 2 શબ્દો બોલતા શીખીએ. સો મે બી ભારતમાં એટલા માટે આ જે શબ્દો છે, આજે પદવી છે, આજે સંબંધ છે, એને આપવામાં આવ્યા છે. મે બી आई थिंक सी दिस इज द बेस्ट पार्ट अबाउट ये. कुछ लोग पूछते हैं आरजे बनने के लिए क्या करे, कितना सारा आरजे बनी है. અહીંયા બહુ સારું ઉદાહરણ કેપ્ચર કરી લેવા જેવું છે કે કૃતાર્થે વાત કરી કે ભાઈ બાળકોનું આવું હોય છે, એન્ડ देन ही हैड अ सर्वे टू बैक इट. चाइल्ड स्पेशलिस्ट के साथ में बात करके कंफर्म किया रहा है कि ये ऐसा है. तो अगर इफ somebody is planning to be an RJ, तो आपको थोड़ा ये भी सीखना है कि philosophy plus facts is the formula. If someone wants to become an RJ, participate in RJ Hunt. RJ Ruhan is still there to mentor you because he was the one who mentored me. So I will. તમારી સામે એક લાઈવ એક્ઝામ્પલ છે. મેન્ટર પણ અહીંયા છે, સ્ટુડન્ટ પણ અહીંયા છે કે જે હવે RJ છે. એટલે તો તમારે તો કોઈ ચાન્સ શોધવો હોય કે કેવી રીતે RJ બનવો, તો this is the easiest way. એમણે મેન્ટરશિપ કરવાનું કીધું છે. કોઈ મેસેજ કરીને ભલામણ ના કર્યો, એને એ શબ્દ નથી વાપર્યો. कोई ये ना समझ ले वो अपने मेरिट पे आया है. मैंने शायद 2 बात कही हो, पर वो तो अपने मेरिट पे रिव्यू पिक्चर में आया है. लोग क्या कह रहे हैं भाई, आप તમે શું કહી રહ્યા છો? બેબી ડોલ તનુ ઇઝ સેઇંગ હાય. લોકો 2 ચર્ચાઓ કરી રહ્યા છે. એક ચર્ચા એ ચાલી રહી છે કે કૃતાર્થ તું સુરતમાં કેમ નથી દેખાતો. બીજી ચર્ચા બસ ચા સુધીની નેક્સ્ટ સીઝન ક્યારે આવશે. હું ક્યારનો કમેન્ટ વાંચી રહ્યો છું, આના સિવાય કોઈ જ કમેન્ટ નથી. હું સુરતમાં એટલા માટે નથી કારણ કે હું અમદાવાદમાં છું. નાઉ ઓન ટુ યુ, વોટ ઇઝ યોર આન્સર? બસ હું सीजन 5 માં નથી, because my planning is to take the matter to the season 10th. Nothing great. I am waiting till the season 10th come. जब season 10th आएगी तब शायद मैं वापस आऊंगा. तो गुजरात इतना तो डिजर्व करता है कि किसी वेब सीरीज के उसको 10 सीरीज तो मिले, कम से कम 10, ज्यादा नहीं तो 10वीं वाली में इंशाल्लाह मैं कोशिश करूंगा कि मैं सामने से जाके कहूँ कि मैं हूँ क्या. હિરલ નીચે પૂછે છે કે તમને બંનેને મળવું હોય એક સાથે તો ક્યાં આવવાનું? યુ બોથ આર ધ બેસ્ટ. મિર્ચીની ઓફિસ પર, એના સિવાય તો ક્યાં? अभी एक साथ जो आप पूछ रहे हो ये थोड़ा डिफिकल्ट है. हमें अलग अलग आम मैं कीधું ને कि वो कोई टाइम नहीं दोस्ती यारी के लिए कि हर रोज आके बैठते हैं एक ही टाइम पे. कभी वो फ्री हुआ तो वो आ जाता है, कभी वो वहां खड़ा है और मैं पहुंच गया तो मैंने उसको धरपकड़ कर लिया. वो हमें टाइम डिसाइड करके वो वाली दोस्ती नहीं है, अगर कोई ये समझ रहा है तो. नॉट दैट, इट्स अ डिफरेंट सेगमेंट ऑफ इट. एनी अदर शोज यू विल बी डूइंग? अर्चना सेवक इज सेइंग, इज इट फॉर कुतार? इट मस्ट बी फॉर कुतार. एनी अदर थिंग? कुतार से હું યુએસ માં એક શો હોસ્ટ કરું છું, એનું નામ છે પાક્કો ગુજરાતી.
સો અને એના સિવાય બાકી બધા જ આરજેસ ને ઇન્ક્લુડિંગ મી, રૂહાન, એવરીબડી તમે મિર્ચી પ્લસ એપના ઉપર હવે રેડિયોના સિવાય પણ સાંભળી શકો છો. आई સો ગો केम એન્ડ टू ડાઉનલોડ कनाडा મિર્ચી एंड પ્લસ एप. ट्राइंग टू मीट यू. भाई ये बोल रहे हैं, देखो क्या बोल रहे हैं. आई हिनल केम टू कैनेडा. 94 कह रही हैं, अमेजिंग, आई केम टू कनाडा एंड ट्राइंग टू मीट. वाओ, बहुत अच्छा. હા, એમને तो તમારા ये માટે भी एक સવાલ પૂછ્યો હતો. ફોર યુ રૂહાન. महाराज फॉर यू आगे क्या कर रहे हैं ऐसा करके. अरे આપણે તો પેલું છે ટોક ટુ રૂહાન કરીને જે છે, આમ તો એ મારા ईमेल आईडी નું नाम છે पर्सनल टॉक टू रूहान, बट प्रोड्यूसर ने कहा है कि ये नाम अच्छा है. अगर कोई रिलेशनशिप को करके अगर दबा हुआ है, सहमा हुआ है, डिप्रेशन में है करके, तो अगर उसको कुछ बात करनी है तो टॉक टू रूहान કરીને ये जो कार्यक्रम છે जो रेडियो के लिए भी है, रेडियो पर भी हम ये करने वाले हैं बहुत जल्दी, અને सोशल मीडिया पर तो ये इनटू बिट्स एंड पीसेस वो शुरू हो चुका है. અને મારી એની જોડે टोटल सिंपैथी है, क्योंकि मैं जब मुझे कोई प्रॉब्लम भेजता है ऐसा कि रूहान भाई आओ प्रॉब्लम है, रिबाया है या क्या करें, एंड में ये जो आता है तब मुझे अपना टाइम याद आता है. મને તરત પેલો ટાઈમ યાદ આવી જાય જ્યારે હું એકલો રસ્તાઓ ઉપર ગાડી લઈને ફરતો હોઉં, કેમ ખબર નહીં. મને તરત યાદ આવી જાય કે હું કોકને તતડાવી નાખું, ખબર નહીં કેમ. ખાવાનું સામે મૂક્યું છે, તમને જમવાનું કહેવામાં આવે છે પ્રેમથી, અને તમે એ માણસ પર ચડી બેસો. એ માણસ કે 10 મિનિટથી જમવાનું મૂક્યું, તમે જમી નથી રહ્યા, તમે એ માણસને એમ કહો છો કે યાર તમને ખબર નથી પડતી કે મને નથી જમવું, હટો. અને આ માણસ જયારે આવું કહે છે ત્યારે સમાજ એનો એ રીતે વિરોધ કરે છે કે આ માણસ तोछड़ो થઈ ગયો છે. ऐसा बात नहीं होता है. आदमी बहुत अंदर से जब 100 डिग्री के ऊपर जतू रहे છે ને अंदर थी, तो वो उखलने लग जाता है और वो फिर किसी पे भी आ सकता है. और इसीलिए नजदीक के लोगों का काम ये है कि आप बुरा ना लगाएं. साचो नजदीक, साचो भाई बहन, साचा माता पिता, भाई बहन, कजिन, वॉट एवर इज दिस, कि जो आप अपनी परिस्थानी में आप भूल से किसी कोई पिला दे तो 4 बोतल शराब भी पीकर अगर जाओ अपने आदमी के पास और कह दो कि मैंने ये कारण से शराब पिया है, और वो आपको जज ना करे, राइट, और आपकी बात को सुनने में इंटरेस्टेड हो, उस दिन शायद आप डिप्रेशन नाम की चीज से एक घड़ी में बाहर आ सकते हो. अगर किसी को लगता है कि सालों की तपस्या चाहिए, तो ऐसा नहीं होता है. તમે કદાચ અમુક મોમેન્ટમાં ઉખડીને બહાર આવી જશો જ્યાં ચોંટેલા હશો, पर उसके लिए किसी को आपको बार बार उस जगह से खींचते रहना पड़ेगा. और अगर कोई जज करेगा तो आप ज्यादा उसमें जाने के चांस है. અને કૃતાર્થ તમે હમણાં જે એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે, અને મને સૌથી વધારે વસ્તુ જે એમાં ગમી હોય એ જ છે कि किसी के प्रॉब्लम का सोल्यूशन दे पाए या ना दे पाए, लेकिन सुनेंगे जरूर. એ જે સાંભળવા વાળી વસ્તુ છે ને, ઘણી બધી વખત લોકોને સોલ્યુશન જોઈતા જ નથી હોતા, એમની પાસે ઓલરેડી સોલ્યુશન તો હોય જ છે, પણ ખાલી જે સાંભળવા વાળી વાત છે કે અ પેર ઓફ યોર એ મળી જાય ને તો એટલું બહુ છે. સો ધેટ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ. આઈ થિંક યસ. અને એ જ कोशिश મને એવું લાગે છે कि अब आरजेइंग के साथ साथ मेरे पास जो टाइम बच गया है उसमें कोई और काम नहीं है. कोई एवो बीजो प्रोजेक्ट हमारे हाथ में नहीं. एक जो प्रोजेक्ट था जिसमें हम दोनों साथ में थे, मैं और कृतार्थ, जो अब यूट्यूब पे आ चुका है, ઓલું जो फिल्म છે ઇનિગો ધ લોયોલા, જેની ઇંગ્લિશ મૂવીને અમે ગુજરાતીમાં ડબિંગ કર્યું છે. આ ગુજરાતની આર્ટિસ્ટ કોમ્યુનિટી માટે બહુ સૌભાગ્યની અને મને લાગે છે ગૌરવની વાત છે કે કોઈક અંગ્રેજી પિક્ચર જે સંત પર બનેલું છે એ ડબિંગ થવા માટે હિન્દીમાં ડબિંગ થવા માટે મુંબઈ નથી જતું. मुंबई जा सकता था. बेस्ट आर्टिस्ट है, बेस्ट लोकेशन है, स्टूडियोज हैं, लेकिन वो अहमदाबाद में आता है ઝેવિયર્સ કોલેજના ગુર્જરવાણીમાં. અને ત્યાં ગુજરાતના જેટલા भी वॉइस आर्टिस्ट છે એ ફરી रीयूनाइट થઈને પ્રોજેક્ટને કરે છે. तो वो एक बहुत ब्यूटीफुल प्रोजेक्ट है. तो वो भी आप देखें यूट्यूब पर. અમે બંને એની અંદર વોઇસ આપેલો છે કોઈક ને કોઈક રીતે. અને आई थिंक जो बात मैं कर रहा था वो सुनने वाली बात हमारी जो चल रही थी, टॉक टू रूहान, અને આ વસ્તુ કદાચ હું આજે કોઈ નવા નામથી કરું છું, कभी ना कभी मैंने उसको किसी न किसी तरीके में किया है. जब मैं रेडियो मिर्ची में नहीं था तब मैं गिरधारी फिल्म्स जो लोग थे उनके साथ जुड़कर लवशाला કરીને મને याद છે, used to do something called लवशाला. उस वक्त भी मेरा जो मोटो था वो यही था. અને આના પાછળની મારી જે એક માન્યતા છે, આટલું બધું ઇન્વેસ્ટ હું એની પાછળ સમય અને રિસોર્સિસ એટલે જ કરી રહ્યો છું કેમ કે મને બહુ ફીલ થાય છે એ વ્યક્તિઓ માટે, કેમ કે હું એમાંનો 1, 2, 4 વાર રહી ચૂકેલો છું.
तो और आज मुझे ऐसा लगता है कि ऐसा कोई आदमी मैंने खोजा है जो उसमें से खींचते 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 वो गड्ढे में से कहीं ना कहीं बाहर ले आया है कि अब सामने खाना पड़ा होता है तो मैं एक ही सेकंड में खा लेता हूँ आजकल। हम्म, हम्म। सामने कोई अपॉर्चुनिटी दिखे तो कोई होशियारी मारे बिना मैं वो उसे लेने की कोशिश, तो एक बदलाव समय के साथ भी आता है, पर कोई बीच में सुनने वाला हो तो रास्ता और क्लियर हो जाता है। तो हम बैठा છીએ, आवा दो। એબ્સોલ્યુટલી. એન્ડ આઈ થિંક કે આપણે સેશન, કારણ કે લોકો બી ધીમે ધીમે ઓછા થાય છે, તો આઈ નો. લેટ્સ રેપ અપ ધીસ સેશન વિથ ધી સાઇન ઓફ કે જો મામાના ઘરની કોઈ સરસ મજાની તમારી પાસે વાર્તા હોય તો યુ કેન શેર ઇટ વિથ અસ. રેડિયોના ઉપર અમે શેર કરીશું, સોશિયલ મીડિયાના ઉપર પણ કોન્ટેન્ટ અમે મૂકતા રહીએ છીએ વિથ રૂહાન એન્ડ મી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સો મચ. એન્ડ શાશ્વત ઇઝ ઓલ્સો હિયર. એ તને કદાચ સાંભળતો હશે અચ્છા. ડેલસમાં, જ્યાં તારો યુએસમાં શો વાગે છે. ઓકે. જે શાશ્વત હાય કીધું છે, એ ત્યાં જ રહે છે ને એ ક્વાઇટ ઓફન મને કહેતો રહેતો હોય છે દેટ હી લિસન્સ. મારો બેટો અહીંયા અમદાવાદમાં હતો ત્યારે રેડિયો સાંભળતો નતો. સાંભળજે, અમદાવાદમાં આટા મારતો તો ગાડીઓમાં ત્યારે સાંભળતો નતો. હવે યુએસ જઈને પાક્કા ગુજરાતી થયા છે આ બધા. પણ દૂર જઈએ તો હેપી. વધારે પોતાના રૂટ્સથી નજીક થઈ જઈએ ના, એવી વાળી ઘટના છે. નહીં, એ લોકોને બી આપણે કહીએ છીએ સાંભળતા રહો પાક્કો ગુજરાતી, અને યુએસએ ની સરજમીન પર બી પાક્કો ગુજરાતી ચાલુ રાખો ભાઈ. બાકી આપણે કાલે પાછા રેડિયો ઉપર મળીએ છીએ. થેન્ક્સ ફોર જોઈનિંગ. અને આખું સેશન ને મામાનું ઘર બનાવવા બદલ ફરીથી આભાર બધાનો અને કૃતાર્થનો. ધીસ વોઝ એક્ચ્યુઅલ મામાનું ઘર. બાય બાય બાય. બોલો બે ઘડી તમારી હારે વાતચીત કરીએ પર્સનલ, કેમ કે મને દર વખતે આવું કંઈક જોઈન લાઈવ થયું હોય પછી મને એવો અફસોસ રહી જાય કે તમારી જોડે વાત જો આ બાની વાત. ખેર જેટલા બી લોકો છે અત્યારે કરન્ટલી 34 લોકો છે. 34 લોકો સુધી એક સંદેશો પહોંચાડવો છે શોમાંથી, તો કહેતો રહેતો હોઉં છું. बट अगेन आई एम सेइंग कि ये बुक को ध्यान से देख लो. बराबर, आम मुक्काથી સાચું વંચાશે क्या है? सही पढ़ा जा रहा है, उल्टा ही आ रहा है. माइंड टू माइंड मोड. आ मैडम નો ચહેરો યાદ રાખજો. such a beautiful lady. I am from UK sir. રક્ષુ, હા બરાબર છે. તમે યુકે જઈને બી અમારી ભાઈબંધી ચૂકતા નથી. બહુ બઢિયા. I love your voice. Thank you. રોહન ભાઈ કેમ છો? એ રોહન ભાઈ મોજે મોજ. Which channel sir? બોલો ઇંગ્લિશ ડબિંગ મૂવી. That is on YouTube. Simply તમે YouTube પર જઈને ખાલી સર્ચ કરો ઇનિગો द लोयोला मूवी इन हिंदी, इतना ही. वो मूवी इंग्लिश में भी है पर YouTube पर वो पूरा का पूरा मूवी हिंदी में. and I think it is one of the best things that I have done after so long time. એની અંદર એક ડાયલોગ છે એ મૂવીની અંદર. સંત અંદર એવું બોલે છે કે हम एक ऐसा जहाज है जो सालों सफर तय कर कर भी कहीं कहीं नहीं पहुंचता. કેટલી બ્યુટીફુલ વાત છે. આપણે આટલું દોડ ભાગ સક્સેસ ધીસ ધેટ એન્ડ ધી અધર કરીને પછી છેલ્લે પહોંચતા તો ક્યાંય નથી, કોઈ કિનારા નહીં. એટલી સરસ વાત છે આ મૂવીની અંદર. રૂહાન से रुझान तक दिल की बात है. वाह, लाओ मैं आपको पिन कमेंट कर दूंगा. आप तो अच्छा नाम लाए भाई. કયું મૂવી ફરી બોલો. જો હું લખું છું અહીંયા ઇનિગો દ લોયોલા મૂવી હિન્દી. જોઈ મેં આને પિન કોમેન્ટ જ કરી દીધું છે થોડીક વાર માટે. તો અગ્નેશભાઈ સોરી, તમારી કોમેન્ટ 2 સેકન્ડ માટે એ કરીને આ મૂક્યું છે કે લોકો સર્ચ કરી શકે જે પૂછી રહ્યા છે કે કયું મૂવી છે. અને એ મૂવીની અંદર મારું સૌભાગ્ય છે કે મેં શબ્દ બોલો મને ગમતો નથી, दुनियावी तौर पे उसे वही कहा जाता है लीड कैरेक्टर.
हीरो, सारी भाषा में कभी तो उसका रोल हम किए हैं। उसमें जो संत है उसकी आवाज हमने दी है। सही कहना ये होगा कि संत ने हमको आवाज दी। अहमदाबाद ने रेडियो पर ક્યારે તમારે અવાજ સાંભળવા મળશે? અરે અત્યારે ઓલરેડી બમ્પર શોઝ ચાલી રહ્યા છે. હું લાઈવ શો નથી કરી રહ્યો અમદાવાદની અંદર. અત્યારે મારા લાઈવ શોઝ જઈ રહ્યા છે ભરૂચ, મહેસાણા, પાલનપુર, જામનગર, ભાવનગર. પણ અમદાવાદની અંદર અત્યારે તમે બમ્પર શોઝ તમારા સાંભળી જ શકો. 12 થી 2 I think before મીતનો શો સ્ટાર્ટ્સ અને આફ્ટર કૃતાર્થનો શો એન્ડ્સ, એની વચ્ચેનો જે શો છે દેટ ઇઝ ટ્વિકલ પૂછે કેમ છો, એકદમ મોજે દરિયા. જાનવી બારોટ આપણી વચ્ચે જોઈન થઈ ચૂક્યા છે. કુહુ 18. આ કુહુ એટલે કુહુ એફએમ વાળા તો કોઈ નથી જોડાયા ને આપણી સાથે. ભૂમિ 7819. हाय प्रज्ञेश 11 12 क्या कुछ समझे? योर वॉइस इज नॉट ऑडिबल. व्हाट? ऐसा कैसे? नॉट यट नॉट ऑडिबल. હું એકદમ મોજમાં છું. ચૌધરી join. Manan, hello. Yes. Not clear. उतार देते हैं डिवाइस. क्या काम था? चल भाई. ब्लूटूथ बंद. चलो अब फेस टू फेस बात होगी. नो माइक. तबे जोरदार मौज करी स्कूल में. હમણાં કઈ સ્કૂલમાં? આપણું સાણંદ વાળું દાદાગ્રામ આશ્રમ. અરે તો બહુ મજા આવી યાર મને તો. मिर्ची ऐप पर आपनो शो नहीं मिलतू. नहीं आएगा. मिर्ची ऐप पर जो मिर्ची प्लस है उस पर बहुत जल्दी ये जो टॉक टू रूहान वाला है, જ્યાં તમે અને હું આપણી જિંદગીના નિજી પ્રોબ્લેમ્સ જે ટોકેબલ હોય, वी टॉक अबाउट इट इन अ सेगमेंट कॉल्ड टॉक टू रूहान. वो हम लाएंगे इंशाल्लाह बहुत जल्दी. अगर लगे मिर्ची प्रेम में तो संपर्क करो रूहान भाई नो दरेक राम. अगर लागे मिर्ची प्रेम में तो संपर्क करो रूहान भाई नो दरेक राम. हाँ तो 27 लोग होता जो 41 केम ना थी गया. न्यू पीपल joined. Sketchers Honey joined. Ayush joined. બેદર્દિયા થઈ જાય. બેદર્દિયા? અલા અત્યારે તમે ગીત ગાવાની વાત ના કરો. રમઝાન ચાલે છે. इधर अभी जोर से गाना नहीं. તમે સમજો. બહાર હોય વાત અલગ છે. સમજો તમે. હેપી ટુ સી યુ આફ્ટર લોંગ ટાઈમ ટુ બી લાઈવ. હમણાં આવ્યું હોય તો એકાદ ગીત આપણે ધીમે ધીમે ગાઈશું. રમઝાનના કારણે શું घड़ी घड़ी अजान नमाज आ हो तो डिस्टर्ब होता है करके. अपुन गुजराती है, डॉटर ऑफ रबारी. अपुन भी गुजराती है. अभी यूएस गया नहीं है अपुन. यूएस जाएगा फिर यूएस होगा. अभी अपुन भी गुजराती है. कोई न्यू वेब सीरीज आवे छे. अला आखू पिक्चर आयु है जो मैं आप पिन कमेंट કરીને મૂકેલું છે. बट उसमें आप कहीं ये मत ढूंढना कि रूहान भाई एक्टिंग कहाँ कर रहे हैं. वहां रूहान भाई ने वॉइस से एक्टिंग किया है. पिक्चर हॉलीवुड નું છે. Tomorrow is my brother, is my birthday. अच्छा birthday sir. Wish me please. Sketchers Honey, happy birthday to you. Happy birthday to you. Happy birthday in advance. Happy birthday Sketchers Honey. एक बार अरे आओ ना भाईबंद. I am happiness global. My God. मारू सेंटेंस तो तमे वांच्यू नहीं. पायल सोनी क्या सेंटेंस था भाई बताओ. आरजे अंकित बिग फैन. होशियारी मार्या हमણાં બોલાઈશ કઈક.
बिग फैन वाली ना जया है तो इलियास सैयद साहब वॉज मिसिंग यू सर। अरे आप सर मत बोलिए सर। आप कैसे हैं? खैरियत है? आई होप रमजान सरस જઈ રહ્યો છે। તમે બસ ચા સુધી सीरीज કેમ छोड़ी? आपने जिंदगी में कभी भी कोई चीज अगर छोड़ी हो तो उसको याद करके देखो और सोचो कि आपने उसको क्यों छोड़ा था। तकरीबन ऐसा ही कुछ मेरा भी होगा। और क्या, तुम और हम सब एक ही है वैसे। गाऊ છે કે નહીં બેદર્દિયા એક વાર સાવ આવું ના ચાલે। રૂહાન તમારો શો ક્યારે આવે છે? ઝીલ દવે રૂહાન હાઉ આર યુ? આઈ એમ ઓલ ગુડ। મારો શો આવે છે સવારે 7 થી 12 6 શહેરોમાં એક સાથે, ગુજરાતના 6 શહેરોમાં। BJPJM અમે લોકો એને ટૂંકમાં BJPJM કહીએ છીએ। બીજે એટલે ભરૂચ જામનગર, BJPJ પાલનપુર જામનગર સમથિંગ, હવે હું જ ભૂલી ગયો, રહેવા દો। પણ અમે એવું બનાવ્યું છે ભરૂચ મહેસાણા પાલનપુર જામનગર ભાવનગર। યસ, મોર્નિંગમાં તમારે ઘરે આવવાનું અને લાઈવ સોંગ સાંભળવાનો મોકો સર। आई नो सेंट जेवियर्स कॉलेज। कौन है ये? सोहिल मिर्जा। वाह भाई। काव्या काव्या is saying hi, I want to talk to यार प्लीज मिस्टर रूहान, आई एम बिग फैन, आई कॉल्ड यू मेनी टाइम्स। मतलब क्या बात करनी है? मतलब कोई क्या रिलेशनशिप इश्यू का बात करना है? एक डायलॉग થઈ જાય ચા સુધી નો તમારા ફેવરેટ। જો તું જેની છે એની છે કે નહીં એ તો મને ખબર નથી, પણ હું તો તારો હતો, છું, રહીશ। હું નવું લાવ્યો બાર જો। જો તું છે એની છે કે નહીં એ તો મને ખબર નથી, પણ સાંભળ, હું તો તારો હતો, છું ને રહીશ। તો હવે તું મારી સાથે રહે કે ના રહે, क्या फर्क पड़ता है? હું તો તારો હતો જ, तुम कहीं भी चले जाओ, क्या फर्क पड़ता है? हम बॉस खतरनाक बाकी, बॉस खतरनाक बाकी, यू मीन टू से શું કરવું છે હવે ફાઇનલ શેનું? प्रतिपाल सिंह राणा। क्या करना है राणा साहब? मुझको राणा जी माफ करना, गलती मारे से होगी। वाह, जबरदस्त जबरदस्त, वाह बॉस, हा 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 हा। पायल सोनी, बस आज मजा नहीं रही ए सीरीज में। जो ए सीरीज में मजा ना रहे ત્યાં સુધી ठीक છે, મારામાં એ મજા ના रहे उस दिन आप कंप्लेन कीजिएगा। ओल्ड डायलॉग्स, आई नो ओल्ड इज गोल्ड। શું કરવું છે फाइनल? अरे भाई किस बात का क्या है? जमीन का टुकड़ा चाहिए, लाओ सही कर देते हैं। क्या करना है फाइनल बोलो। मिस्टर रूहान जी, आई वांट टू टॉक टू यू। के व्यास, मतलब क्या टॉक टू यू का क्या मतलब? यू कैन टॉक टू रूहान पर आप मेल भी कर सकते हैं, इंस्टा पर आप कर सकते हैं। आजकल तो मैं बहुत जल्दी पढ़ता हूं इंस्टा पर। बाय द वे, इफ यू वांट टू राइट समथिंग ऑन इंस्टा, इट्स वेरी इजी नाउअडेज, क्योंकि अब मैं काफी इंटरेस्ट और डिसिप्लिन के साथ इंस्टा ना मैसेजेस वांचू छू। स्तुति व्यास जॉइन, बहुत बढ़िया। रेट जे नहीं करता पण बराबर છે, ठीक है। तो अभी आई थिंक इनफ टाइम हो गया है। फॉलोवर क्या है? इंस्टाग्राम કઈક જોલ કરે છે કે ખરેખર તમે નવા લોકો જોઈન થઈ રહ્યા છે? अभी वो 21 लोग बता रहा था। अब प्लीज रिक्वेस्ट एक्सेप्ट करो, वैसे बोल रहे थे। ગુજરાતી બોલો યાર, બહુ મીઠું લાગે છે। એવું છે? વાહ ભાઈ, આ તો મારે કાલે રેડિયો પર બોલવું પડશે। મારું ગુજરાતી મીઠું લાગે છે, પણ કીધું છે મને।
અમુક લોકોએ થોડી અલગ રીતે, આપકા શબ્દ અલગ है. કડીમાં મળીને આવ્યા અમારા ત્યાં ક્યારે આવશો? ભાઈ જલ્દી આવીશું. તમારા ત્યાં શું ક્યાં આવવાનું છે બોલો. मारडिया, हेलो. ठीक है, तो फिर लाइव में कोई ने ऐड करवाना छो अत्यारे? नहीं, किसी को नहीं. मारा ત્યાં ક્યારે આવશો? જરૂર આएंगे जल्दी इंशाल्लाह. हैप्पी स्ट्रीट लॉ गार्डन बाजू आओ ક્યારેક. હું ત્યાં બહુ જ આવું છું. અમારા મોહતરમાને જગ્યા બહુ પસંદ છે, તો લો ગાર્ડન પર તો આપણે તમને ગમે बैग क्यों नहीं देते? वो कोई देने की चीज नहीं है, मतलब नहीं वो लेने की चीज है. शब्द मेरे ख्याल से गलत है. बोलो बैग लेना और देना, ये फेमस થઈ જાવ એટલે सॉन्ग नहीं गावाना. एब्सोल्युटली नहीं. मैं अभी आपको बीच में भी बोलने वाला था कि रिक्वेस्ट करने का और हक जताने का एक तरीका होता है. मैं गाता आपका गाना, जिस तरीके से आपने बोला उसके बाद तो मेरा अंदाज ऐसा है कि मैं इस बात को भी स्वीकार करता हूं कि फेमस થઈ જાઓ એટલે सॉन्ग नहीं गावाना. हाँ, तो तुम इतना फेमस बना क्यों दे रहे हो मुझे? कांट सी यू. क्या हो रहा है? कब क्यारे कोई के अवाज नहीं आवतो હવે કે કાન્ટ સી યુ. आओ ક્યારેક ચા માટે અહીંયા સુધી લાયા ભાઈ શરીક ખાન. ચલો આવી જઈએ. ક્યાં આવવાનું છે? તમારો અવાજ બહુ જ ક્યુટ છે સર. થેન્ક યુ સો મચ. માલિક की मेहरबानी है. अर्पित फोटोग्राफी केम छो? हक थी कहूं छू. देखो यार, ये टेक्स्टिंग है ना, इसमें इमोशन जल्दी समझ नहीं आता है. એટલે ટેક્સ્ટિંગ માં હક જતાવવાનો भी तो कोई तरीको हो जो आप एकदम ऐसी बात नहीं कर सकते जैसे मेरी गर्लफ्रेंड हो. अगर आपकी जगह मेरी गर्लफ्रेंड ऐसी नियरनेस थोड़ी बना तो लो यार. ना नहीं मने, पर मुझे ऐसा लगा कि आप ठीक से नहीं बोले, इसलिए मैंने मना किया. और दूसरा कि वो गाना मुझे इतना आता नहीं है. कोई और गाना बोल दो, मैं वो गाता हूँ. आई लव्ड योर वॉइस मैन. ओ माय गॉड. डॉटर ऑफ चौहान 19. बहुत बढ़िया भाई. મળવા આવું છે હવે. સેટ કરીએ. यू टेल मी. अरे मिर्ची पे आ जाओ. सेट क्या करना है यार, सब सेट ही है. यू टेल मी बेस्ट प्लेस ऑफ योर्स फॉर टी. रेडियो मिर्ची से बेस्ट कोई जगह नहीं है. ऑफिशियल टाइम में ही आ जाओ. केम छो भाई? भाई मौज. क्योंकि रेडियो मिर्ची पता પછી मोस्टली आई एम एट होम, तो वही एक जगह है जहां मिल सकते हैं. ऑफिस मेरा कोई है नहीं. केम छो मौलिक जान? बहुत बढ़िया. सुनो, कब से हम अभी लाइव कर रहे हैं, अभी मैंने भूख भी लगी है, तो आप इजाजत दें, बुरा ना लगाए तो हम जल्दी फिर मिले. ध्वनितनी साथे एक बार लाइव करो ने प्लीज. मैं इंशाल्लाह जरूर बात करते हैं. चलो आप ध्वनित भाई कोई मैसेज कर दो एक. चांद, हाँ ठीक है, થઈ જાય. ठीक है. प्रतिपाल सिंह राणा साहब, सॉरी इफ आई हैव मिसअंडरस्टूड यू. यू हैड आस्क्ड मी टू सिंग समथिंग. मैं चांदने को गा सकता हूँ. रमजान પછી ક્યારે રેડિયો? फिर हाँ, रमजान के बाद भी आप आ सकते हैं. ओके, सो आई विल सिंग वन सॉन्ग एंड देन वी विल एंड. मेरे को नीचे भी भागना है, खाना वाना खाना है. डिनर टाइम हो रहा है. ખૂટે ભલે રાતો પણ વાતો ખૂટે નહીં. વાતો એવી તારી મારી ચાલતી રહે આ રાત, ચાલતી રહે સદા. मीठी मीठी बातों वाली चांद
ने कहो आज हाथ में नहीं, चांद ने कहो के आज हाथ में नहीं, थोड़ा सपना तारा थोड़ा सपना मारा मुझे आंखમાં ભરી લઈએ કેવા દરને આંખો પર થઈને સવાર આજે આબમાં ભરી લઈએ આંખો આખી રાતો ભલે કરતી રે વાતો આજે કોઈ એને ટોકે રે નહીં चांद ने कहो आज हाथ में नहीं, चांद ने कहो के आज हाथ में नहीं, हाथ में नहीं। कोई कह रहा है ईद मुबारक, एडवांस में ईद मुबारक, अभी तो थोड़े दिन है। प्रेक्षु ओके तो ये जिसकी पर्सनल विश थी उसको लिए भी, and everybody thanks for joining. Now I will have to take your leave, I am afraid. Thanks for joining. काले शो ऊपर बढ़िए।